જીતને તારે ગगन में उतने शत्रु होय, लेकिन कृपा हो रघुनाथ की तो बाल न बाका होय। परमात्माना भक्तनो कोण वाळ वाको करी शके? पछी तो वडीलो फागण महीनो गयो ने चैत्र महीनो आव्यो। चैत्र महीनो पूरो थयो ने वैशाख महीनानी शरूआत થઈ અને વૈશાખ મહિનાની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, 11, 12, 13 અને 14ની પ્રાતઃકાલે પૂર્વ દિશામાં ભગવાન સૂર્ય ઉદિત થયા। આજે ગાયો, બ્રાહ્મણો અને આર્યાવર્તનો ઉદ્ધાર કરવા માટે પરિબ્રહ્મ પરમાત્મા ભૂમિ ઉપર અવતાર ધારણ કરવાના। ધીમે 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 મધ્યાહન કાળ પછી ભગવાન સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં બરાબર સંધ્યા સમય છે અને પિતા પુત્ર વચ્ચે તર્ક ચાલે છે, દ્વેષ ચાલે છે। હિરણ્યકશ્યપુ પૂછે છે પ્રહલાદને કે આટલી આટલી મારવાની કોશિશો થઈ, તું મરતો નથી, તને બચાવે છે કોણ? પ્રહલાદજીએ કહ્યું મને મારા નારાયણ બચાવે છે। નારાયણનું નામ સાંભળ્યું હિરણ્યકશ્યપુ એકદમ ક્રોધિત થઈ ગયો, કહેવા લાગ્યો નારાયણ નારાયણ નારાયણ, ક્યાં છે તારા નારાયણ? મારે આજ તારા નારાયણને જોવા છે। ટર ટર નહીં અટર અટર નિરખત પણ ભલે હિરણાક્ષન ક્રોધ પરે પણ તન મન કામ ચરણ કી અર્પણ તાતન હન હન કેમ ટરે। ટર ટર નહીં અટર અટર નિરખત પણ ભલે હિરણાક્ષન ક્રોધ પરે પણ તન મન રામ ચરણ के अर्पण प्रातन हन हन कैम करे। बराबर संध्या समय છે અને પિતા પુત્ર વચ્ચે તર્ક ચાલે છે। હિરણ્યકશ્યપુ પૂછે છે કે આટલી આટલી તને બચાવવાની કોશિશ થઈ, તું મરતો નથી, તને બચાવે છે કોણ? પ્રહલાદજીએ કહ્યું મને મારા નારાયણ બચાવે છે। નારાયણનું નામ સાંભળ્યું હિરણ્યકશ્યપુએ કહ્યું ક્યાં છે તારા નારાયણ? મારે તારા નારાયણને જોવા છે। ટર ટર નહીં અટર અટર નિરખત પણ ભલે હિરણાક્ષન ક્રોધ ભરે પણ તન મન રામ ચરણ કી અર્પણ તાતન હન હન કેમ ટરે। ટર થંબ જગત ઉત રામ કહા તુઈ લોહ બંધુ કર ખર ગલિયે ગડ હડ ગડ હલક પર હડ હડ થંબ ચડર નરસિંહ થિયે દિયુ થંબ ચડર। પ્રહલાદજીને પૂછવામાં આવ્યું ક્યાં છે નારાયણ? પ્રહલાદજીએ ઉત્તર આપ્યો જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા પુરે વિષ્ણુ સર્વ વિષ્ણુમયમ જગત। હે પિતાજી, જળમાં મારા નારાયણ છે, સ્થળમાં મારા નારાયણ છે, પર્વતની ટોચમાં મારા નારાયણ છે, અરે અગ્નિ હવામાં મારા નારાયણ છે। હિરણ્યકશ્યપુએ કહ્યું પ્રહલાદ તું એમ કહે છે કે અગ્નિની જ્વાળામાં તારા નારાયણ છે, તો નજર કર્યા સ્તંભ ઉપર। પ્રહલાદજીએ જ્યાં સ્તંભ ઉપર નજર કરીને તો એક લોખંડના સ્તંભને અગ્નિથી તપાવીને લાલ તામ્રમય કરવામાં આવ્યો છે। હે પ્રહલાદ, તું એમ કહે છે કે અગ્નિની જ્વાળામાં તારા નારાયણ છે, તો જા એ સ્તંભને બાથ ભર, એને આલિંગન આપ। પિતાએ આજ્ઞા કરી। 1-2 મિનિટ માટે પ્રહલાદને એમ થયું કે આટલા ધગધગતા સ્તંભને હું આલિંગન આપીશ તો કદાચ મારું મૃત્યુ હોઈ શકે, પણ પરિબ્રહ્મ પરમાત્માને એમ થયું કે મારો ભક્ત દ્વિધામાં પડે એ બરાબર નહીં। પરિબ્રહ્મ પરમાત્માએ ભક્તની એ દ્વિધાને દૂર કરવા માટે એટલા ધગધગતા સ્તંભ ઉપર એક કીડીની હારને પ્રગટ કરી। ટર ટર નહીં અટર અટર નિરખત પણ ભલે હિરણાક્ષન ક્રોધ વરે પણ તન મન રામ ચરણ કે અર્પણ તાતન હન હન કેમ ટરે। બરાબર સંધ્યા સમય છે અને પિતા પુત્ર વચ્ચે તર્ક ચાલે છે। પ્રહલાદજીએ ધગધગતા સ્તંભ ઉપર કીડીની હારને જોઈ પ્રહલાદજીને વિશ્વાસ થઈ ગયો આટલા ધગધગતા સ્તંભ ઉપર જેને કીડીને બચાવી હોય એ મને ક્યારેય મરવા ન દે। અને પ્રહલાદજીએ પોતાના પુનિત પગલા સ્તંભ તરફ મૂક્યા છે। ધીમે 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 કૃષ્ણની વાસળી સંભળાવા લાગી, મધુર ઘૂઘરૂનો રવ સંભળાવા લાગ્યો। પ્રહલાદજી પધાર્યા સ્તંભ પાસે અને જ્યાં સ્તંભને આલિંગન આપ્યું, ભાગવતકારે લખ્યું કડાકો થયો। ટર નહીં અટર અટર નિરખત પણ ભલે હિરણાક્ષન ક્રોધ ભરે પણ તન મન રામ ચરણ કે અર્પણ તાતન હન હન કેમ ટર થંબ જગત ઉત રામ કહા તુઈ લોહ બંધ કર ખડક લીએ ગડ હડ ગજ ગડ હલક પર હડ હડ થંબ ચડર નરસિંહ થિયે દિયુ થંબ ચડર નરસિંહ થિયે।
લખ્યું, ભાગવતકારે લખ્યું, કડાકો થયો. અને એટલો ભયંકર કડાકો થયો કે આ ધરણી ડોલવા લાગી, આકાશ ડોલવા લાગ્યું. પૃથ્વી ઉપર જે પર્વતો છે એ પર્વતોના શિખરો પડવા લાગ્યા, નદીઓના વહેણ બદલવા લાગ્યા, પૂરી ભૂમિ ઉપર ભૌગોલિક પરિવર્તન થવા લાગ્યા. ભગવાન સૂર્યના રથના ઘોડા જ્યાં પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા હતા, એ ભગવાન સૂર્યનારાયણના રથના ઘોડાની દિશાઓ બદલવા લાગી. આવો ભયંકર કડાકો થયો અને કડાકાની સાથે સ્તંભ ફાટ્યો અને સાક્ષાત ભગવાન ઋષિ પ્રગટ થયા. તરતર નહીં અટર અટર નિર્ઘત પણ ભલે નાક્ષણ ક્રોધ ભરે, પણ તન મન રામ ચરણ કે અર્પણ સાસન હન હન જેમ ડરે. ભગવાન ઋષિ પ્રગટ થયા. શરીર માણસનું છે, મસ્તક સિંહનું છે, આંખમાંથી ક્રોધ ટપકી રહ્યો છે અને ભગવાન નરસિંહ પ્રગટ થયા. દૈત્યોને ખબર પડી ગઈ કે આજ પરિબ્રહ્મ પરમાત્મા છે. દૈત્યો દિવાલો કૂદી કૂદીને ભાગવા લાગ્યા. મંદરાચલ પર્વતની ગુફામાં અને વાદળમાં જે દેવતાઓ છુપાયા હતા એ ધીમે 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 બહાર આવવા લાગ્યા. દેવતાઓની સ્ત્રીઓના હાથમાં કલ્પવૃક્ષના પુષ્પો છે. ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા દૈત્યોને મારે અમે એના ઉપર પુષ્પની વૃષ્ટિ કરીએ. હિરણ્યકશ્યપુના પ્રકોપથી હજારો વર્ષથી ઋષિમુનિઓના યજ્ઞકુંડમાં જે અગ્નિ શાંત થયો હતો એ અગ્નિ એની મેલાએ પ્રજ્વલિત થવા લાગ્યો. તર નહીં અટર અટર નિર્ઘત પણ ભલે નાક્ષણ ક્રોધ ભરે, પણ તન મન રામ ચરણ કે અર્પણ સાસન હન કેમ ટરે. કર થંબ જગત ઉત રામ કા લો બંધ, ખડક લીએ ગઢ બ્રજ ગઢ હલક પર હડ થંબ ધડ. નરસિંહ હતિએ જીવ થંબ ધડ, નરસિંહ હતિએ જીવ થંબ ધડ, નરસિંહ હતિએ જીવ થંબ ધડ. નરસિંહ બોલીએ નરસંગ ભગવાન કી જય. બરાબર સંધ્યા સમયે ભગવાન ઋષિ પ્રગટ થયા. દૈત્યોને ખબર પડી ગઈ કે આજ પરિબ્રહ્મ પરમાત્મા છે, એટલે દૈત્યો બધા દિવાલો કૂદી કૂદીને જ્યાંથી યોગ્ય સ્થાન લાગ્યું ત્યાંથી નીકળી ગયા. હિરણ્યકશ્યપુને ખબર પડી કે આ નારાયણ છે, એટલે હિરણ્યકશ્યપુ ગદા લઈને પરમાત્માને મારવા દોડ્યો. ભગવાન નરસંગે હિરણ્યકશ્યપુને આમ પાછળથી પકડ્યો. ગદા હાથમાંથી પડી ગઈ, પકડી ઢસડી અને ભગવાન નરસંગ એને ઉમરા પાસે લઈ આવ્યા. ભગવાન નરસંગ ઉમરા ઉપર પલાઠી વાળીને બેઠા અને આ દૈત્યને પોતાની ગોદમાં સુવડાવ્યો, ખોળામાં. અને પછી હિરણ્યકશ્યપુને કહ્યું, જો દૈત્યરાજ, તું નથી ઘરમાં કે નથી બહાર, નથી પૃથ્વી ઉપર કે નથી આકાશમાં. અત્યારે જો નથી દિવસ કે નથી રાત, સંધ્યા સમય છે. મારી સામે જો, હું નથી દેવ, નથી દાનવ, નથી માનવ, નથી પશુ, નથી પક્ષી. મારી સામે જો, મારા હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર નથી. અને તું છેલ્લે એમ બોલ્યો હતો ને કે બ્રહ્મા દ્વારા નિર્મિત કોઈ વસ્તુ મને મારી ન શકે. તો સાંભળ, મને બ્રહ્માએ નથી બનાવ્યો, મેં બ્રહ્માને બનાવ્યા છે. અને આમ કહી અને ભગવાન નરસિંહના હાથમાં મોટા મોટા જે નોર હતા ને એ નોર હિરણ્યકશ્યપુના પેટમાં ખોસી દીધા. લોહીનો ફુવારો છૂટો અને પેટમાંથી આંતરડા બહાર કાઢીને ભગવાન નરસિંહે પોતાની ડોકમાં પહેરી લીધા. સંધ્યા સમયે હિરણ્યકશ્યપુને સહાર્યો. આકાશના દેવતાઓએ શંખનાદ કર્યો. દેવતાઓની સ્ત્રીઓએ ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. બોલીએ નરસિંહ ભગવાન કી જય. વડીલો, હિરણ્યકશ્યપુ મૃત્યુ પામ્યો. પછી ભગવાન નરસિંહ ક્રોધમાં છે. ક્રોધમાંથી શાંત કરવા માટે દેવતાઓ એમને સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માએ સ્તુતિ કરી, શિવે સ્તુતિ કરી, ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, વાયુ, કુબેર તમામ દેવતાઓએ સ્તુતિ કરી, પણ ભગવાન નરસિંહ શાંત ન થયા. ચારણોએ સ્તુતિ કરી, સિદ્ધોએ સ્તુતિ કરી, વેદજ્ઞ, દેવજ્ઞ, બ્રાહ્મણોએ સ્તુતિ કરી, પણ ભગવાન શાંત ન થયા. આખીરમાં બ્રહ્માએ એમ કહ્યું કે જેના માટે ભગવાન પધાર્યા છે એ પ્રહલાદને કહો સ્તુતિ કરે. અને પછી પ્રહલાદજીએ સ્તુતિ કરી. શ્રી પ્રહલાદ ઉવાચ બ્રહ્માદય સુરગણા મુનયો સિદ્ધા સાત્વે ગતા નમનયો વચસાં પ્રવાહે નારાધિતુમ ગુરુગુણે
રઘુનાથે પિતૃ કિંતો સુમરે હરિસમે હરિ ઉગ્ર જાતે. પ્રહલાદજી ભગવાન નરસંગને સ્તુતિ કરે છે કે બ્રહ્મા દયા સુરગણા મુન યોથ સિદ્ધા. હે પ્રભુ, બ્રહ્માદિ દેવતાઓએ સ્તુતિ કરી અને આપ શાંત ન થયા તો હું તો સામાન્યતઃ અસુરનો બાળક છું. મારી પાસે ક્યાં એવા શૃંગારેલા શબ્દો છે કે એ શબ્દોથી હું તમને પ્રસન્ન કરી શકું. પ્રહલાદજીએ સ્તુતિ કરીને એટલે જે આંખમાંથી ક્રોધ ટપકી રહ્યો હતો ને એ આંખો હવે કરુણામયી બની અને ભગવાનનો ક્રોધ શાંત થયો અને ભગવાન નરસંગ પોતે સિંહના સ્વરૂપમાં છે ને એટલે જીભથી પ્રહલાદજીને ચાટવા લાગ્યા. અને પછી ભગવાન નરસંગે પ્રહલાદને કહ્યું, બેટા પ્રહલાદ, ક્વે દમ વપુ ક્વચ વયઃ. બેટા, ક્યાં તારું આ નાનું એવું શરીર, ક્યાં તારી આ ઉંમર અને ક્યાં તારા પિતાનો ત્રાસ. બેટા, મારે કારણે તે તારા પિતા પ્રત્યેથી બહુ જુલમ ગુજારી. તારા પિતાએ તને બહુ હેરાન કર્યો છે. બેટા, મને આવતા બહુ મોડું થયું. બેટા, વરદાન માંગ. પ્રહલાદજીએ કહ્યું, નહીં પ્રભુ, મારે કંઈ જોતું નથી. ભગવાને બીજી વાર કહ્યું, બેટા, તારે જે જોઈએ તે માંગ. કહ્યું, નહીં પ્રભુ, બસ આપના દર્શન થયા, આનાથી બીજું મારે શું જોઈએ. ભગવાને ત્રીજી વાર કહ્યું, પ્રહલાદ માંગ. ત્યારે પ્રહલાદે એમ કહ્યું, પ્રભુ, આપ તો અંતર્યામી છો, મારે તો કંઈ જોતું નથી, પણ તમને મારા અંતરમાં ઊંડે ઊંડે ક્યાંક વાસના દેખાતી હશે એટલે તમે મને 3 વખત માંગવાનું કહ્યું. બસ પ્રભુ, આપ આપવા માંગતા હોય ને તો એ આપો કે મારા અંતરના ઊંડાણમાં જો ક્યાંય વાસના પડી હોય ને તો એ વાસનાને છેદી નાખો. અને પછી ભગવાને સામ્યથી આપ્યું. પ્રહલાદે માંગ્યું નથી. ભગવાને એમ કહ્યું, પ્રહલાદ, આ તારા બાપુજીનું રાજ્ય છે ને એ તું સંભાળ. અને આજ મેં તારા બાપુજીને માર્યા છે, પણ હવે હું તને વરદાન આપું છું કે તારા વંશમાં હું કોઈને મારીશ નહીં. પછી ભગવાને આ વચન નિભાવ્યું છે. તમે બધા જાણતા હશો વડીલો કે પ્રહલાદનો દીકરો એમનું નામ વિરોચન, વિરોચનનો દીકરો એમનું નામ બલિરાજા. કાલે કથા આવશે બલિરાજાની. ભગવાને 3 ડગલામાં બલિરાજા પાસેથી બધું લઈ લીધું પણ એને માર્યા નહીં. શા માટે? પ્રહલાદને વચન આપ્યું છે. પછી બલિરાજાનો દીકરો એમનું નામ બાણાસુર. બાણાસુર શોણિતપુરમાં રાજ્ય કરતો હતો. એની કથા આવશે 6ઠે 7મે દિવસે. ભગવાન શિવના વરદાનથી એને 1000 હાથ મળ્યા હતા અને એણે ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. પણ ભગવાન કૃષ્ણએ એના 1000 હાથ કાપી નાખ્યા, મૂળ 2 હાથ રહેવા દીધા, પણ એને માર્યો નહીં. શું કામ? અગાઉ પ્રહલાદને વરદાન આપ્યું છે કે હું તમારા વંશમાં કોઈને મારીશ નહીં. તો પ્રહલાદજીને રાજ્ય આપ્યું, વચન આપ્યું અને પછી બ્રહ્માજીને થોડા ખખડાવ્યા કે તમે બધાય દૈત્યોને જેવા તેવા જેમ તેમ વરદાન આપો છો, તમે મારી સામે જોવો જ ખરા, ન જાણે મારે કેવા કેવા સ્વરૂપ ધારણ કરવા પડે. બ્રહ્માજીએ પરમાત્માને પ્રણામ કર્યા અને ભગવાન નરસંગ અદ્રશ્ય થયા. આ ભાગવતના 7મા સ્કંદમાં વડીલો છેલ્લે 4 આશ્રમ અને 4 વર્ણાશ્રમની ધર્મની કથા કહેવામાં આવી છે. એ કથાની સાથે ભાગવતનો 7મો સ્કંદ અહીંયા પૂર્ણ થાય છે.